ઘોઘા ગામે પીવાના પાણીમાં ક્લોરિનેશનની કામગીરી નહિવત. પ્રજાના આરોગ્ય પ્રત્યે ગંભીર બેદરકારી દાખવતી ઘોઘા ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગ. ઘોઘા ગામે ગ્રામ પંચાયત દ્વારા વિતરણ કરવામાં આવતા પીવાના પાણીમાં ક્લોરિનેશન ન થતું હોવાનું સામે આવવા પામ્યું છે, જેના કારણે ગામના લોકો ઘણા સમયથી ક્લોરિનેશન વગરનું પાણી આરોગી રહ્યા છે અને તેમના માથે પાણીજન્ય રોગચાળો ડોકાઈ રહ્યો છે, જેથી રોગચાળાની દહેશતથી ગ્રામજનોમાં ચિંતાની લાગણીઓ પ્રસરી છે. ઘોઘા ગ્રામ પંચાયત અને ઘોઘા આરોગ્ય તંત્રની બેદરકારીના કારણે પીવાના પાણીમાં નિયમિત રીતે ક્લોરિનેશન કરવાની સૂચનાનો અમલ થતો ન હોવાની ગંભીર બાબત પણ સામે આવી છે. ત્યારે યશવી ગુજરાત અખબારની ટીમ દ્વારા આજરોજ ઘોઘા ગામના જકાતનાકા પાસે આવેલ પાણીના સંપ ખાતે તપાસ કરવામાં આવી હતી, જ્યાં ક્લોરિનેશન રજિસ્ટર બુકમાં તપાસ કરવામાં આવતા તેમાં તારીખ 3 નવેમ્બર 2025 સુધીનું નિયમિત ક્લોરિનેશન કરેલ હોવાનું જોવા મળેલ. ત્યારબાદ 3 મહિના જેટલા સમયમાં રજિસ્ટર બુકમાં ફક્ત 2 જ એન્ટ્રી જોવા મળી હતી. ઘોઘા ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણીમાં ક્લોરિનેશન પ્રત્યે ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોવાનું જણાઈ આવ્યું છે. આ બાબતે એવી હકીકત પણ સામે આવી છે કે ગ્રામ્ય પ્રજાના આરોગ્ય પ્રત્યે ગંભીર બેદરકારી દાખવતા ઘોઘા ગ્રામ પંચાયત સામે અને ઘોઘા આરોગ્ય વિભાગ પર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું બહાર આવેલ છે. ત્યારે ઘોઘા ગામની જનતાને આટલી બેદરકારીથી ક્લોરિનેશન કરવામાં આવ્યા વિના પીવાનું પાણી વિતરણ થઈ રહ્યું છે. અગર આ પાણી પ્રદૂષિત થઈ ગયેલ હોય અને તેનો પીવામાં ઉપયોગ કરવાથી ગ્રામજનોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તો જવાબદારીઓ કોની? શા માટે ક્લોરિનેશન કર્યા વિનાનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે તેવા આમ જનતામાંથી સવાલ ઉઠવા પામેલ છે. તેમજ પીવાના પાણીના સંપ આસપાસ અને ટોયલેટમાં દેશી દારૂની પીધેલી ખાલી કોથળીઓ જોવા મળી છે. ત્યારે આ અતિ આવશ્યક સેવાઓ કહી શકાય ત્યાં જ દેશી દારૂ પીવાની મહેફિલ જામતી હોવાનું બહાર આવતા દારૂબંધીના કાયદાના ચીથરા ઉડી રહ્યા છે. ત્યારે આ સ્થળે દેશી દારૂની મહેફિલ માણતા શખ્સોની તપાસ કરવા અને તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે તેવો સમય હવે પાકી ગયો છે. ત્યારે હવે જોવું રહ્યું કે ઘોઘા પોલીસ તંત્ર આ અંગે ક્યારે જાગૃતિ દાખવી કાયદેસર પગલાઓ ભરે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.